નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસપીસીસી વિષયમાં ચેપ્ટર 5 નિયમન પત્રમાં લેક્ચર 3માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ લેક્ચરમાં આપણે જે ભણવાના છીએ એ છે ટેબલ H, ટેબલ I, ટેબલ J અને નિયમન પત્રમાં જે ફેરફાર કરવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરશું. મિત્રો, આગલા લેક્ચરમાં આપણે ટેબલ F અને G વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે ટેબલ Fમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને ટેબલ Gમાં કઈ કઈ જોગવાઈઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ હવે આપણે ટેબલ H વિશે જોઈશું. તો ટેબલ Hમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે કે જે બાંહેધરીથી મર્યાદિત હોય, કે જેની જવાબદારી કેવી હોય, મર્યાદિત હોય, અને જેણે શેર બહાર ન પાડ્યા હોય, એટલે શેર બહાર ના પાડ્યા હોય એટલે એની શેર મૂડી હશે નહીં. એટલે એવી કંપનીની વાત કરવાની છે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર ન પાડ્યા હોય. તો બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એટલે એવા કંપનીના સભ્યોની જવાબદારી જે છે એ કેવી હોય, મર્યાદિત હોય. કે જ્યારે કંપની કોઈ એવા સંજોગો ઊભા થાય અને કંપની બંધ કરવાની થાય તો આવેદનપત્રમાં જે કોઈ આવેદનપત્ર અનુસાર કંપનીની જે કોઈ મિલકતો છે એમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ એ સભ્યોની જવાબદારી કેવી હોય, મર્યાદિત હોય. એટલે કે કંપની જો બંધ થઈ જાય તો આવેદનપત્રમાં જે કાંઈ સભ્યો વિશે દર્શાવ્યું છે કે એણે કેટલી મિલકત અથવા તો કેટલો ફાળો આપવો એ કબૂલ્યું હોય એટલા પૂરતી જ એની મર્યાદિત જવાબદારી હોય છે. એટલે કે કંપનીને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય કે જેમાં સભ્યોની જવાબદારી કેવી હોય, મર્યાદિત હોય. એને આવેદનપત્રમાં જેટલી મિલકતો કે જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય એટલા પૂરતી જ એની જવાબદારી હોય, ત્યાર પછી એની જવાબદારી આવતી નથી. હવે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એની સભ્ય સંખ્યા, એક તો જ્યારે રજિસ્ટ્રેશન કરાવે આવી કંપનીઓ ત્યારે પહેલાં તો એની સભ્ય સંખ્યા 100 હોવી જોઈએ. ભવિષ્યમાં એને જો જરૂર હોય તો એ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે, પણ રજિસ્ટ્રેશન સમયે, સ્થાપના સમયે એની સભ્ય સંખ્યા 100 હોવી જરૂરી છે. ત્યાર પછી સામાન્ય સભા સિવાયની બધી સભાઓ કેવી સભા ગણાશે, ખાસ સભા ગણાશે. એટલે કે સામાન્ય સભા સિવાયની બધી જ સભાઓ જે છે એ આવી જે કંપનીઓ છે કે જેની જવાબદારી મર્યાદિત છે સભ્યોની અને એને શેર મૂડી હોતી નથી, એટલે કે શેર બહાર પાડતા નથી, તો આવી જે છે એની બીજી બધી જે સભાઓ છે એ સભાઓ ખાસ સભાઓ ગણાશે. ત્યાર પછી સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો નિયમન પત્રમાં ઘડવામાં આવે છે કે સામાન્ય સભાનું સંચાલન કઈ રીતે, કેવી રીતે કરવું, શું કરવું તેના નિયમો ઘડવામાં આવતા હોય છે. અને સભા જ્યારે સ્થગિત કરવામાં આવે છે તો એ અંગેની જે વિધિ છે એ વિધિ દર્શાવવામાં આવે છે નિયમન પત્રમાં. મતાધિકાર અંગેના નિયમો આપણે જોઈએ કે મતાધિકાર અંગેના નિયમો ઘડવામાં આવે છે. સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેનું નિયમન, સંચાલક મંડળ હોય અને સંચાલક મંડળની જે સભાઓ બોલાવવામાં આવે તો એના અંગેના જે નીતિ નિયમો છે તે ઘડવામાં આવે છે નિયમન પત્રમાં. ત્યારબાદ મુખ્ય વહીવટી અધિકારી છે, મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, તેમની નિમણૂક, એટલે કે આ બધાની જે નિમણૂક છે તેમની બરખાસ્ત કરવા અંગેના નિયમો. એટલે કે આ લોકોની જ્યારે નિમણૂક કરવામાં આવે અથવા તો આ લોકોને જ્યારે છૂટા કરવામાં આવે, બરખાસ્ત કરવામાં આવે તો એ અંગેના નિયમો છે કે કેવી રીતે એની નિમણૂક કરવી, કઈ પરિસ્થિતિ અને શું થાય ત્યારે એ લોકોને છૂટા કરવા. એટલે કે મુખ્ય વહીવટી અધિકારી છે, મેનેજર છે, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, આ બધાય ટોપ 5ના જે છે એ અધિકારીઓ છે. ત્યાર પછી સામાન્ય મહોર, કંપનીની જે સામાન્ય મહોર છે એના અંગેના નિયમો ઘડવામાં આવે છે કે એનો કઈ જગ્યાએ કેવી રીતે ક્યાં યુઝ કરવો. તો મિત્રો, ટેબલ Hમાં આ જે ટોટલ 8 જે જોગવાઈઓ છે એનો સમાવેશ થાય છે, 8 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ટેબલ Hમાં.
કે એવી કંપનીઓ કે જે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી હોય, સભ્યોની જે જવાબદારી છે એ મર્યાદિત હોય અને એ જે કંપની છે શેર બહાર ના પાડતી હોય, એટલે કે એને શેર મૂડી હોય નહીં. તો આવી જે કંપનીઓ છે એ લોકોએ આટલી જે બાબતો છે એનો નિયમન પત્રમાં સમાવેશ કરવો ફરજિયાત છે. અને એને આવી જે કંપનીઓ છે એને કયું ટેબલ H લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ ટેબલ આઈ. હવે ટેબલ આઈ છે એ કઈ કંપનીઓને લાગુ પડે છે? તો કે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એક તો એને શેર મૂડી હોય, બરાબર, શેર બહાર પાડતી હોય એટલે શેર મૂડી હોય. અને બીજું કે એના જે સભ્યો છે એની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. કંપની ધારો કે એવો કોઈ સંકટ વિકટ સમય આવે અને કંપની બંધ કરવાની ફરજ પડે તો કંપનીનું દેવું જો ભરપાઈ ના થાય, બરાબર, કંપનીનું દેવું જો કંપનીની મિલકતો બધી વેચી નાખવામાં આવે છતાંય જો કંપનીનું દેવું ચૂકતે ના થાય તો કંપનીના જે સભ્યો છે એ સભ્યો પોતાની અંગત મિલકતો દાવ પર લગાડીને પણ એ કંપનીનું દેવું ચૂકવે છે. એટલે કે એ લોકોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. આવા પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે અને આ કંપની છે એ શેર બહાર પાડે છે, એટલા માટે જ એને શેર મૂડી હોય છે. હવે જેવી રીતે આ વૈયક્તિક માલિકીની પેઢી હોય કે ભાગીદારી પેઢી હોય તો એ લોકોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. હવે એકાકી વેપારી હોય, પોતાનો ધંધો લઈને બેઠો હોય અને પોતાનો ધંધો ફડચામાં જાય અથવા તો ધંધો ના ચાલતો હોય તો એ શું કરશે કે ધંધો બંધ કરી અને ધંધાનું જેટલું પણ દેવું છે એ ધંધાની બધી મિલકતો વેચીને ચૂકવી દેશે. છતાં પણ જો ના ચૂકવાય તો એ શું કરશે? એકાકી વેપારી કે પોતાનું ઘરની જે કંઈ અંગત મિલકતો છે એ વેચીને પણ એ ધંધાનું દેવું ચૂકવે છે. તો એની જવાબદારી પોતાના ધંધા પૂરતી અમર્યાદિત હોય. એવી રીતે ભાગીદારી પેઢીમાં પણ ભાગીદારો જે છે એ લોકોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. કે ભાગીદારી પેઢી બંધ થાય તો પોતાની અંગત મિલકતો દાવ પર લગાડીને પણ એ પેઢીનું દેવું ચૂકતે કરે છે. તો એવી જ રીતે અહીંયા કંપની છે કે કંપની જ્યારે સમેટી લેવામાં આવે તે એ સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય ત્યારે સભ્યો પોતાની અંગત મિલકતમાંથી પણ કંપનીનું દેવું ચૂકવી આપવું પડે છે. એ માટે આવેદનપત્રમાં જ્યારે આવેદનપત્ર બનતું હોય છે ત્યારે જ એની જોગવાઈ કરવામાં આવે છે કે ભાઈ આટલા જેટલા સભ્યો છે એ લોકોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય છે. અને આવી જે કંપનીઓ છે એ કંપનીના નામના અંતે કયો શબ્દ લાગે છે? લિમિટેડ શબ્દ લાગે છે. અને લિમિટેડ લાગે એટલે કે એ ખાનગી કંપની હોય છે. ખાનગી કંપની હોય છે તો એની પાછળ લિમિટેડ શબ્દ લાગેલો હોય છે. ત્યારબાદ આવી કંપની છે એ લિમિટેડ શબ્દ લાગે છે એટલે કે જાહેર કંપની પણ હોય અને ખાનગી કંપની પણ હોય. લિમિટેડ શબ્દ છે પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ લિમિટેડ લાગે છે અને અહીંયા લિમિટેડ શબ્દ એ વાપરી શકે છે. આવી કંપનીની શરૂઆત 100 સભ્યોથી થઈ શકે છે. એટલે કે આવી કંપનીનું જ્યારે રજિસ્ટ્રેશન કરવાનું હોય, ચાલુ કરવાની હોય ત્યારે 100 સભ્યોની સંખ્યા હોવી જોઈએ. અને સંચાલક મંડળ સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં વધારો કરીને નોંધી શકે. એટલે કે જે આપણે આગળ ટેબલ Hમાં જોયું, ટેબલ Gમાં જોયું, એ જ રીતે આ ટેબલ આઈમાં પણ જરૂરિયાત મુજબ એ સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે. હવે ટેબલ Fમાં જે નિયમન પત્ર છે તે નિયમન પત્રની અન્ય જોગવાઈઓ આવી કંપનીઓને પણ લાગુ પડે છે. એટલે કે આવી જે કંપનીઓ છે કે જેની શેરમૂડી અમર્યાદિત છે, જવાબદારી શેરમૂડીવાળી અને જવાબદારી અમર્યાદિત છે, આવી કંપનીઓ છે જેમાં આપણે ટેબલ Fમાં જે પેલા 25 જોગવાઈઓ આપણે જે જોઈ એ નિયમન પત્રની જે અન્ય જોગવાઈઓ છે 25 જોગવાઈઓ, એ જોગવાઈઓ આ જે ટેબલ આઈનું જે અનુસરણ કરે છે જે કંપનીઓ એને ટેબલ Fની જોગવાઈઓ પણ લાગુ પડે છે. એટલે કે ટેબલ Fને પણ આ લોકોએ અનુસરવાનું હોય છે. ત્યાર પછી ટેબલ જેમાં કઈ કંપની આવે છે? તો ટેબલ જેમાં એક તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેને શેર મૂડી હોતી
નથી, અને શેર મૂડી ના હોય એટલે શેર બહાર પાડતી ના હોય. એટલે ખાસ યાદ રાખજો કે કયું ટેબલ છે એ કોને લાગુ પડે છે, કયું ટેબલ છે એ કોને લાગુ પડે છે. બરાબર. ટેબલ આઈ જે છે એ અમર્યાદિત જવાબદારીવાળી જ હતી, પણ એને શેર મૂડી હતી. અને આ ટેબલ જેમાં તો કે શેર મૂડી હોતી નથી, પણ જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. એટલે સભ્યની જે જવાબદારી છે અમર્યાદિત હોય, કે કંપનીનું દેવું ચૂકવવા માટે કંપની જ્યારે સમેટી લેવામાં આવે ત્યારે કંપનીની મિલકતો વેચીને પણ એનું દેવું ચૂકવવામાં આવે છે. છતાં પણ ના ચૂકવાય તો કંપનીના જે સભ્યો છે એ લોકોએ પોતાની મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડે છે. એટલા માટે એની જવાબદારી અમર્યાદિત છે. બીજું કે શેર મૂડી ન હોય, એટલે કે આવી જે કંપની છે એ શેર બહાર પાડતી નથી, એટલે એની શેર મૂડી હોતી નથી. આવા કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય, શેર મૂડી હોતી નથી. વૈયક્તિક ભાગીદારી પેઢીની માફક અહીં પણ સભ્યોની જવાબદારી તો કેવી હોય છે? અમર્યાદિત જ હોય છે. પરંતુ જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ના હોય તો અંગત મિલકતોમાંથી પણ દેવું ચૂકવવું પડે છે. હવે આવી કંપનીમાં પણ સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 100. અને જે સંચાલક મંડળ છે એ જરૂરિયાત પ્રમાણે એમાં વધારો કરી શકે છે. એટલે જે રીતે સેમ આઈ અને એચમાં જે રીતે અને જીમાં જે રીતે લાગુ પડે છે એ જ રીતે આમાં પણ આ લાગુ પડે છે. ત્યાર પછી હવે આવી જે કંપનીઓ છે, ટેબલ જેને જે અનુસરણ કરે છે આ કંપની, એને ટેબલ એચમાં નિયમનપત્રમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ એને લાગુ પડે છે. અને ટેબલ એચમાં આપણે જોયું કે ટેબલ એચમાં જે ટોટલ 8 જોગવાઈઓ હતી, આ 1 2 3 to 8 જે જોગવાઈઓ હતી એ જોગવાઈઓ ટેબલ જેનું જે કંપનીઓ અનુસરણ કરે છે, એટલે કે ટેબલ જે કંપનીને લાગુ પડે છે એને ટેબલ એચ પણ લાગુ પડે છે. એટલે કે ટેબલ એચની જે અન્ય જોગવાઈઓ આપી છે એનો પણ સમાવેશ એણે પોતાના નિયમનપત્રમાં નિયમો ઘડતી વખતે કરવાનો છે. હવે ત્યારબાદ જોઈએ નિયમનપત્રમાં ફેરફાર. કંપનીના નિયમનપત્રમાં ફેરફાર માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. બરાબર. જ્યારે નિયમનપત્રમાં કોઈ ફેરફાર કરવાનો હોય ત્યારે કંપની ધારામાં જે જોગવાઈઓ છે એ અનુસાર ખાસ ઠરાવ પસાર કરવો પડે. એમણામ આપણે નિયમનપત્રમાં ફેરફાર કરી શકતા નથી અને એના માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. હવે આ ટ્રિબ્યુનલ શું છે? તો કે જેવી રીતે કોઈ આપણે જે ક્રિમિનલ કોઈ કેસ હોય, કોઈ ગુના હોય કે કોઈ ચોરી કે લૂંટફાટ કે કોઈ પણ રીતે મર્ડરના કેસમાં કે ગમે ત્યાં કોઈ સંડોવાયા હોય તો એ લોકો ક્યાં જાય છે? અદાલતમાં જાય છે, કોર્ટમાં જાય છે. બરાબર. અને કોર્ટ જે નિર્ણય આપે તે નિર્ણય આખરી નિર્ણય ગણાય છે. તો એવી જ રીતે એને આપણે શું કહીએ છીએ? કોર્ટ કહીએ છીએ. પછી એને હાઈકોર્ટ કહીએ કે સુપ્રીમ કોર્ટ કહીએ કે જિલ્લા કક્ષાની કોર્ટ કહીએ, કોઈ પણ કહીએ, પણ મતલબ કે આ રીતના જે મુદ્દાઓનું જે નિવારણ થાય છે એ કોર્ટમાં થાય છે. એવી જ રીતે જ્યારે ધંધાકીય કોઈ પ્રશ્નો હોય તો ધંધાને લગતા જે કોઈ પ્રશ્નો છે એનું નિવારણ ટ્રિબ્યુનલમાં થાય છે. એટલે કે આ એક જાતની એક અદાલત જ છે, પણ એ ધંધાને લગતી અદાલત છે. કે ધંધાને લગતા કોઈ પણ પ્રશ્નોનું જ્યારે નિવારણ કરવાનું હોય, જ્યારે એને ફાઇનલ ડિસિઝન આપવાનું હોય ત્યારે ટ્રિબ્યુનલ જ્યારે મંજૂરી આપે ત્યાર પછી જ એ લાગુ પડે છે. જેવી રીતે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે ત્યાર પછી જે લાગુ પડે એવી રીતે ટ્રિબ્યુનલ જ્યારે મંજૂરી આપે ત્યારે જ એ ધંધાને લાગુ પડે છે. મતલબ કે ધંધાને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો ટ્રિબ્યુનલમાં એને જવું પડે છે પ્રશ્નોના નિવારણ માટે.
હવે એ પ્રશ્નોમાં ધારો કે કોઈ ખાનગી કંપની હોય તો એનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય, બરાબર, ખાનગી પ્રાઇવેટ લિમિટેડ હોય તો એનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય, અથવા તો જાહેર કંપની હોય તો એનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરવું હોય, ત્યારે તમારે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. એવી એમણમ જ તમે એ કંપનીને એક્સચેન્જ એટલે કે ચેન્જ કરી શકતા નથી, કારણ કે ખાનગી કંપનીના નીતિ નિયમો અલગ હોય, જાહેર કંપનીના નીતિ નિયમો અલગ હોય, બરાબર. તો એમાં બધામાં ચેન્જીસ કરવા પડે છે. એટલે ગમે તેમ કોઈ પણ સંચાલક મંડળ કે કોઈ પણ કંપની પોતાની જાતે આ ચેન્જીસ કરી શકતી નથી. એના માટે ટ્રિબ્યુનલમાં એણે મંજૂરી મેળવવી પડે છે, અને ટ્રિબ્યુનલ જ્યારે મંજૂરી આપે છે ત્યાર પછી જ એને લાગુ પડે છે જે તે કંપનીને. હવે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. એટલે કે જાહેર કંપની હોય એનું ખાનગીમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે. હવે ઉપરના જે ફેરફારો છે એ આવેદનપત્રમાં સમાવેશ કરતી શરતોને આધીન છે. હવે કઈ કઈ શરતોને આધીન ઉપરના જે ફેરફાર છે, આ જે ફેરફાર છે કઈ કઈ શરતોને આધીન કરવામાં આવે છે? તો કે કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં, બરાબર, કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. કારણ કે ખાનગી કંપનીને અમુક નીતિ નિયમો લાગુ પડતા હોય છે, બરાબર. તો જ્યારે એ જે નીતિ નિયમો છે એ જ્યારે કાઢી નાખવામાં આવે ત્યારે એ મર્યાદાઓ કે નિયંત્રણો જ્યારે નીકળી જાય નિયમનપત્રમાંથી આર્ટિકલ્સમાં, એવા ફેરફાર કરવામાં આવે. એટલે કે જે આવેદનપત્ર છે એમાં એવા ફેરફાર કરવામાં આવે કે જેથી કરીને નિયમનપત્રમાં જે કોઈ મર્યાદાઓ અને નિયંત્રણો ખાનગી કંપનીને લગતા છે એ નીકળી જાય તો તે દિવસથી એ ખાનગી કંપની છે એ ખાનગી કંપની તરીકે એનો અંત આવી જાય છે અને જાહેર કંપની બની જાય છે. એટલે કે ખાનગી કંપનીના જે નિયંત્રણો છે એ ઓટોમેટિક નીકળી જતા હોય નિયમનપત્રમાંથી. ત્યાર પછી સંચાલકો છે, મેનેજિંગ ડિરેક્ટર છે કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં જ્યારે વધારો કરવામાં અંગે સુધારો હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. પોતાની રીતે કોઈ પગાર વધારો કે મહેનતાણામાં વધારો કે સુધારો કરી શકતા નથી, પણ એના માટે ઠરાવ પસાર કરવો પડે છે અને એના માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડતી હોય છે. ત્યાર પછી આ જે છે એ નિયમનપત્રમાં ફેરફાર કરવો પડતો હોય છે. અને ત્યાર પછી સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે જે સર્વોપરિતા ધરાવતી જે કોઈ જોગવાઈ હોય કે જે બધાને એક સરખી રીતે લાગુ પડે છે તો એની વિરોધમાં જઈને કોઈ પણ ફેરફાર તમે આવેદનપત્રમાં કે નિયમનપત્રમાં કરી શકો નહીં. ત્યાર પછી છે ભારતમાં પ્રવર્તમાન કાયદાઓ. જે ભારતના જે કાયદા છે, ભારતનું જે બંધારણ છે કે જે કાયદાઓનું બનેલું છે તો એની વિરોધમાં જઈને એ કોઈ ફેરફાર થઈ શકશે નહીં. એટલે કે આ બધા નિયમોને આધીન રહીને તમારે ફેરફાર કરવાનો છે, એ બધા નિયમોને સાથે રાખીને તમારે ફેરફાર કરવાનો છે. એની વિરોધમાં, કાયદાની વિરોધમાં એક પણ ફેરફાર કરવાનો નથી. ત્યાર પછી આવેદનપત્રની વિરોધમાં પણ કોઈ ફેરફાર થઈ શકે નહીં. નિયમનપત્રમાં જ્યારે કોઈ ફેરફાર કરવો હોય ત્યારે આવેદનપત્રમાં જે કોઈ કલમો બનાવવામાં આવી છે એની વિરોધમાં જઈને એક પણ ફેરફાર તમે નિયમનપત્રમાં કરી શકતા નથી. ત્યાર પછી સભ્યો સાથે જ્યારે છેતરપિંડી થતી હોય, નિયમનપત્રમાં એવા ફેરફાર કરવામાં આવે કે જેથી કરીને કંપનીના જે સભ્યો છે એની સાથે છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય એવું બને તો એવા પણ ફેરફાર નિયમનપત્રમાં કરવામાં આવતા નથી. એટલે કે સભ્યો સાથે જો છેતરપિંડી થતી હોય કે દગો કે જુલમ જો થતા હોય, આવા જો કોઈ ફેરફાર કરવાના હોય તો એવા ફેરફાર કરવા માટે મંજૂરી આપવામાં આવતી નથી. એટલે કે જે કોઈ ફેરફારો કરવામાં આવે એ સભ્યોના હિતમાં રહીને ફેરફાર કરવામાં આવે, કંપનીના હિતમાં રહીને, સમાજના હિતમાં રહીને ફેરફાર કરવાના છે. ત્યાર પછી નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ. એટલે કે
મેં કીધું ને કે જે નિયમનપત્રમાં જે કોઈ ફેરફાર કરવામાં આવે છે કંપનીના હિતમાં રહીને થવો જોઈએ, કંપનીની વિરોધમાં જઈને કે કોઈને નુકસાન થાય એવો ફેરફાર કરવાનો નથી. કંપની ધારાની વિરોધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે કંપની ધારો 2013 કે 1956 જે કોઈ કંપની ધારો લાગુ પડતો હોય એ કંપની ધારામાં જે કોઈ જોગવાઈઓ આપવામાં આવેલી છે એ જોગવાઈઓની વિરોધમાં જઈને એક પણ ફેરફાર કંપની કરી શકતી નથી. એટલે કે જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવે છે કે જેથી કરીને એ કંપની જે સમાજમાં ટકી છે એ સમાજના એ જે સમાજ છે એ સમાજ કંપનીના જે સભ્યો છે, કર્મચારીઓ છે કે કંપનીને લગતા કોઈ પણ પક્ષકારો છે એ લોકોની સાથે કોઈ દગો કે છેતરપિંડી ના થવી જોઈએ. ત્યાર પછી ભારતનું જે બંધારણ છે, ભારતના જે કાયદાઓ છે એની વિરોધમાં પણ નથી જવાનું. કંપની ધારા કાયદો 2013 છે એની જોગવાઈઓની વિરોધમાં પણ નથી જવાનું. આવેદનપત્રમાં જે કોઈ કલમો બનાવેલી છે એની વિરોધમાં પણ કોઈ પણ ફેરફાર કરવો હિતાવહ નથી. એટલે એ માટે કોઈ પરમિશન ટ્રિબ્યુનલ આપતું નથી. એટલે કે ટ્રિબ્યુનલ એ માટે જ પરમિશન આપશે કે જે કોઈ નિર્ણય હશે, જે કોઈ ફેરફાર હશે તે કંપનીના હિતમાં થતો હોય એવા જ ફેરફાર માટે ટ્રિબ્યુનલ મંજૂરી આપે છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે 3 વસ્તુ જોઈ. ટેબલ H જોયું, ટેબલ I જોયું, ટેબલ J જોયું અને નિયમન પત્રમાં ફેરફાર જોયા. તો આ 3 ટેબલ જોયા. એ 3 ટેબલને તમારે ખાસ અભ્યાસ કરવાનો છે, ખાસ વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે કે કયા ટેબલમાં કઈ કંપની લાગુ પડે છે. ટેબલ G હશે તો બાંહેધરી દ્વારા મર્યાદિત કંપની કે જેને શેરમૂડી હોય એ કંપનીને ટેબલ G લાગુ પડે છે. ટેબલ H કોને લાગુ પડે છે તો કે બાંહેધરી દ્વારા મર્યાદિત જવાબદારી હોય પણ જેણે શેર બહાર ન પાડ્યા હોય એવી હોય. ટેબલ I જે છે તો કે શેરમૂડી દ્વારા અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો ટેબલ I લાગુ પડે છે અને ટેબલ F પણ લાગુ પડે છે. અને ટેબલ Jમાં કઈ કંપની આવશે તો કે જવાબદારી અમર્યાદિત હોય પણ શેરમૂડી હોય એટલે કે શેર બહાર પાડતી હોય તો તેને ટેબલ J તો લાગુ પડે જ છે, ટેબલ H પણ એને લાગુ પડે છે. તો મિત્રો આ રીતે તમારે ખાસ ખૂબ ચીવટાઈથી આ રીડ કરવાનું છે, કારણ કે આમાં જે નીતિ નિયમો જોગવાઈઓમાં તમે તમારી રીતે કોઈ પણ ચેન્જીસ કરી શકશો નહીં. એટલે કે જે આપેલું હશે એ જ તમારે એક્ઝામમાં લખવું પડશે. આગળના ટોપિક વિશે આપણે આગલા લેક્ચરમાં વાત કરશું. આ લેક્ચરમાં બસ આટલું જ. થેન્ક યુ.